ચાબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જય ભીમ સમૂહ લગ્ન સમિતિ વિરમગામ માંડલ દસાડા દીત્રોજ આયોજિત કરવામાં આવ્યું। સમગ્ર સમૂહ લગ્ન બૌદ્ધ ધર્મ વિધિથી કરવામાં આવ્યો। સર્વજ્ઞાતીય બૌદ્ધ સમૂહ લગ્ન ઉત્સવમાં મુખ્યત્વે સમિતિના પ્રમુખ વીએચ મકવાણા સાહેબ, પૂર્વ ટીડીઓ, તાલુકા ડેવલપર અધિકારી, ઉપપ્રમુખ કૌશિક મકવાણા, મંત્રી જીતુભાઈ બંસલ સાહેબ તેમજ સંયોજક કરુણાશીલ મૌર્ય દાલોદ, તદુપરાંત સમગ્ર તેમની ટીમ તેમજ વણીગામ યુવા ભરવાડ સમાજ સંગઠન સમગ્ર વસ્તી પંચવણીના સહયોગથી છઠ્ઠો સમૂહ લગ્ન મહોત્સવ પરિપૂર્ણ થયો હતો, જેમાં કંકોત્રીના દાતા વણીગામના સરપંચ રેખાબેન હરિભાઈ સિંધવ હતા। મંડપના દાતા કોકતાના રહીશ જગસીભાઈ ભરવાડ હતા। મિનરલ વોટરના દાતા નિર્માબેન રાણાભાઈ પરમાર હતા। આવા અનેક દાતા સહયોગથી સમૂહ લગ્ન પરિપૂર્ણ થઈ હતી। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય, પુષ્પ અર્પણ, બુધ વંદના, ત્રિશરણ, પંચશીલ, પ્રાસંગિક પ્રવચનો પધારેલા મહેમાન દ્વારા કરવામાં આવેલ હતા। સંસ્થાનો પરિચય તેમજ લગ્નનો તમામ વિધિ બુદ્ધ ધર્મ અનુસાર પરિપૂર્ણ રીતે કરવામાં આવી હતી। આમ તારીખ 18/5/2025 વૈશાખ વદ 5 બુદ્ધ વદ વર્ષ 2569 ભીમ વર્ષ 135 રોજ છઠ્ઠો સમૂહ લગ્ન સર્વજ્ઞાતી અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વણીગામ મુકામે થયો હતો, જેમાં વણીગામના કેળવણી મંડળનો સંપૂર્ણ સહકાર મળેલ હતો। આ સમૂહ લગ્નમાં પધારેલ સંભળામાં અધ્યક્ષ મહેશભાઈ પારધી, મૂળ નિવાસી સંઘ વિરમગામ સમારંભના મુખ્ય મહેમાન સિંધવ હરિભાઈ મહાદેવભાઈ, પ્રમુખ કેળવણી મંડળ વણી, કમાભાઈ દળશીભાઈ સિંધવ વણી, કબીર પંત, કબીર સાહેબ કુટીર, રાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ આમંત્રિત મહેમાનોના અજમલભાઈ રામાભાઈ વાણિયા, ગુજરાત રાજ્ય કર્મચારી વણી, વજાભાઈ સોલંકી, રામજીભાઈ પરમાર, બાલાભાઈ પરમાર, મુરજીભાઈ ચાવડા, પૂર્વ સરપંચ ઘોડા વગેરે હાજર રહ્યા હતા। આ ઉપરાંત વિશિષ્ટ હાજરી એવા સાહિત્યકાર મોહિન્દર મૌર્ય સાહેબ, ગુજરાતનું ગૌરવ એવા બહુ સાહિત્યકાર હાજર રહી સમૂહ લગ્નમાં હાજર રહ્યા હતા। આશીર્વાદ મુકેશભાઈ સાધુ, ભાણદાસ બાપુ, વીરમાયા મંદિર એરવાડા આશીષ વચન આપ્યા હતા। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વાણીગામ મુકામે જય ગુરુદેવ હાઈસ્કૂલ વાડી ખાતે છઠ્ઠો સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર વડી વસ્તી પંચ હાજર રહ્યો હતો। રિપોર્ટર ભાવેશભાઈ પરેખ, કડી।
આપણે અહીંયા પણ ઘણા બધા મિત્રો ઊભા છે, ઉપાસક ઉપાસિકાઓ, ધમ મિત્ર, બ્રહ્મચારી, ભંતે, આ બધી એક પદવીઓ છે, સન્માનીય પદવી છે. એવા પદવી મેળવેલા અમારા પાટડી તાલુકાના કોયડા ગામના મંથન પ્રિયદર્શી સાહેબ પણ સારું એવું જાણકાર છે. જય ભીમ, જય ભીમ, જય ભીમ. ભુજવા નાયબ ને તો ઓળખો નહીં. મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. તમામ મહેમાનોને વિનંતી કે ખૂબ શ્રદ્ધાભાવથી ભગવાન બુદ્ધ અને બાબા સાહેબને પુષ્પ અર્પણ કરે. બોલો સાધુ સાધુ સાધુ. આજે આપણે આ છઠ્ઠા લગ્નોત્સવ દરમિયાન ઉપસ્થિત તમામ ઉપાસક ઉપાસિકાઓ અને તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કે આપણે હૃદયથી દિલથી ભાવના કરવાની છે કે આ તમામે તમામ 14 જોડાનું મંગલ થાય, મંગલ થાય, મંગલ થાય અને કલ્યાણ થાય, કલ્યાણ થાય, કલ્યાણ થાય. ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની અનુકંપા એમના જીવન ઉપર બની રહે અને ભગવાન બુદ્ધ અને બાબા સાહેબ દ્વારા પ્રદત્ત જે માર્ગ જે છે માર્ગ ઉપર ચાલે એવી આપણે મનોકામના હૃદયથી કરવાની છે, દિલથી કરવાની છે. તો તમામને વિનંતી કે ધીરે ધીરે વારાફરતી ભગવાન બુદ્ધ અને બાબા સાહેબને પુષ્પ અર્પણ કરો. વણગંધ ગુણો પેતન એતન કુસુમ સંતતિ પૂજયામી મુનિ દસ શ્રીપાદ સરોરુહે. હું વર્ણ, ગંધ અને સુંદર ગુણોવાળા આ પુષ્પો વડે ભગવાન બુદ્ધના કમલવત શ્રી આ આપણા માટે પર્યંક છે, આપણા માટે પવિત્ર સ્થાન છે. મિત્રો તમામને વિનંતી કે હવે પોતપોતાનું સ્થાન જમાવી દો. આપણે મિત્રો મંગલ ગૃહ વિવાહની શરૂઆત કરીએ છીએ. તમામ મહેમાનોને ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ સાધુવાદ. આપણે 14 જોડાએ વારાફરતી ભગવાન બુદ્ધ અને બાબા સાહેબને 3 વખત નમન કર્યા અને પુષ્પ અર્પણ કર્યા. મિત્રો અહીંયા મારે તમને એ પણ સમજાવવું છે કે અહીંયા જે આપણે આ મીણબત્તી જે પ્રગટાવીએ છીએ કે પછી આ પુષ્પ અર્પણ કરીએ છીએ ને એનું પણ જીવનમાં ખૂબ મહત્વ છે. આ ભગવાન બુદ્ધે કીધેલું છે મિત્રો કે ફૂલ જે છે ને ફૂલ એ અનિત્યતાનું પ્રતીક છે. ફૂલ જે છે અનિત્યતાનું પ્રતીક છે અને જે રીતે સવારે કેમ સરસ મજાનું પુષ્પ ખીલે છે જોતા જ આપણને એક હર્ષ, એક આનંદ મહેસૂસ થાય છે. તો આ જ પ્રકાર અને સાંજે એ જ ફૂલ જે છે કરમાઈ જાય. તો આ જ પ્રકારનું આપણું જીવન પણ છે મિત્રો. આ જ પ્રકારનું આપણું જીવન છે. આપણને જીવન મળ્યું છે ને એ જીવનને ખૂબ સુંદર રીતે, ખૂબ સુખી રીતે આપણે વિતાવવાનું છે. અહીંયા મિત્રો આપણે તમે પાછળ જતા રહો જે પ્રાગટ્ય કર્યું, મીણબત્તી મોમબત્તી જલાવી છે, આ કોઈ પાખંડ નથી. આ બિલકુલ અને બિલકુલ વૈજ્ઞાનિક બાબતો, સાયન્ટિફિક બાબતો તમારી સામે આ રજૂ કરવામાં આવી છે. જે રીતે એક અંધકાર ભર્યો રૂમ હોય અને જ્યારે તમે એક મોમબત્તી તમે જલાવો છો ત્યારે એ અંધકાર
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.